સમભાવ, શુદ્ધ સમભાવ, એકદમ શુદ્ધ સમભાવ છે ને એ આત્મભાવ છે, આત્માનો સ્વભાવ ભાવ છે. તો જ્યારે જીવ પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરી અને આત્મ સ્વરૂપની અંદર સ્થિર બને ને એટલે સહજ રીતે સમભાવની અંદર એ આવતો જાય. પછી આવા શરીરના ગમે તેવા પ્રકારના પરિસર હોય અથવા તો આવી કડી તપશ્ચર્યા હોય પણ એ તરફ એનું ચિત્ત જ ન હોય, એમાં આટલો પણ એને વિષમભાવ ન થાય, સ્વભાવ ભાવમાં જ રહી શકે.